જાણો શાસ્ત્ર અનુસાર કઈ તિથિએ શું ન ખાવું જોઈએ। એકમના દિવસે કોળાનું શાક ન ખાવું જોઈએ। કોળાનું શાક ખાવાથી ધનનો નાશ થાય છે। બીજના દિવસે નાના રીંગણાનું શાક ન ખાવું જોઈએ। ત્રીજના દિવસે પરવળનું શાક ખાવાથી શત્રુઓમાં વૃદ્ધિ થાય છે। ચોથના દિવસે મૂળા એ ધનનો નાશ કરાવે છે। પાંચમના દિવસે બીલું ખાવાથી કલંક લાગે છે। છઠના દિવસે ફળ ન ખાવા। સાતમના દિવસે તાળનું ફળ ન ખાવું જોઈએ। આઠમના દિવસે નાળિયેર ખાવાથી બુદ્ધિનો નાશ થાય છે। નોમના દિવસે દૂધી ન ખાવી। દસમના દિવસે કુલંબી જે એક પ્રકારની ભાજી છે એનું સેવન ન કરવું જોઈએ। 11ના દિવસે વાલોર ન ખાવી જોઈએ। 11 વાલોર ખાવાથી પુત્ર ઉપર ભાર રહે છે। 12ના દિવસે પોઈ ન ખાવી। 13ના દિવસે લીલા રીંગણાનું શાક ન ખાવું અને 14 અમાસ તથા પૂનમના દિવસે તેમજ શ્રાદ્ધ અને વ્રતમાં તલનું તેલ ન ખાવું જોઈએ। જય શ્રી કૃષ્ણ।